નથી. આપણે વિચારતા નથી ચૂંટણી ટાણે કે આ કેવી રીતે હાલે છે. તક્ષશિલામાં જીવતા બાળકો હેઠે હળકતા હળકતા પડ્યા, ગુજરી ગયા. એ વાતને 7-8 વર્ષ થવા આવ્યા, ન્યાય નથી મળ્યો. એ છોકરા હિન્દુના જતા પણ આ ટોળકી તેથી ન્યાય અપાવવા નથી આવતી. કતારગામની ચૂંટણી હું હારી ગયા પછી લગભગ મારી હારે સાગરભાઈ હતા કે એક બેનનો મને ફોન આવ્યો કે તમે હતા ને, હા, એની શાળામાં આરટીઈમાં એડમિશન છોકરાનું કરેલું અને શાળાએ ધમકી ભર્યા ફોન ચાલુ કર્યા કે તમે ખોટી રીતે આરટીઈમાં એડમિશન લીધું છે તમારા છોકરાનું, તમારી પાસે તો ફ્લેટ છે, તમારી પાસે તો આ ઇન્કમ ટેક્સ ભરો છો, તમે આ આવકનો દાખલો ખોટો કઢાવીને ખોટું એડમિશન લીધું છે. અને એવા 7-8 વાલીઓને શાળા બહુ મંત્રીના હગાની નિશાળ જાય છે સુરતમાં. એનો મને ફોન આવ્યો. હું અને આ રજનીભાઈ વાઘાણી બંને સ્કૂલે ગયા, એડમિનિસ્ટ્રેશનને મળ્યા. એને અમને ધમકી મારી કે પોલીસ બોલાવો. મેં કીધું સાહેબ અમારા મોબાઈલમાં ફોન કરો તો જ, નહીં તો નહીં, અમારામાંથી ફોન લગાડો. દોસ્તો હું વાત એ કહેવા માંગુ છું કે કઈ રીતે બટન દબાઈ હશે કલ્પના કરજો. આખી વાત તો પછી ઈ બેને એને અંદરથી ડર લાગ્યો, એના હસબન્ડને એના કરતા વધુ ડર લાગ્યો. મારી હારે ફોનમાં વાત કરતા હતા, રોતા હતા કે અમારા છોકરાનું એડમિશન કેન્સલ કરાવી નાખવું છે. નથી રાખવું ભાઈ, અમને બીક લાગે, અમને પોલીસ પકડી જાય, કેસ કરશે, હેરાન થવું, ઘોડ્યું કંઈક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લેવું પૈસા ભરી. મેં અમને હિંમત આપી કે બેન મૂંઝાવાની જરૂર નથી, આખી સરકાર ખોટું કરે છે, તમારો તો એક દાખલો જ ખોટો હશે. આ તો કરોડોનું બૂચ મારીને બેઠા છે. પણ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને બધા વિચારજો, જેને જ્યાં મત આપો ને, અમને કોઈ ફરિયાદ નથી લોકશાહી. તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે અવડા મોટા વિશાળ ભારત દેશમાં મા બાપે પોતાના બાળકને ભણાવવા માટે થઈ પોતાનું મહેનત પરસેવો લોહી રેડીને ખરીદેલું મકાન છુપાવવું પડે અને પછી જે આવકનો દાખલો નીકળે એમાં એને બીક લાગે કે મેં કઈક ચોરી કરી છે, મેં કઈક ચોરી કરીશ, મેં કઈક ચોરી કરીશ. ઘર તો મહેનતના પૈસા જ લીધું છે. છોકરા ભણાવવાની જવાબદારી તો સરકારની હતી. સરકાર ન ભણાવે, મા બાપના એટલા પૈસા નથી, એટલે ગમે તેમ કરીને છોકરાને ભણાવવા માટે તે મકાન છુપાયું, આવકનો દાખલો કઢાવ્યો, તો જાણે મોટો આતંકવાદ કર્યો હોય એવો અહેસાસ આપણને આ સરકાર કરાવે છે. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો શું ખોટું કર્યું મકાન લીધું તો. અને જેને મહેનતથી મકાન લીધું લોન લઈ, હું એના છોકરાને સરકાર નહીં ભણાવે, એના છોકરાને ભણવાનો હક નથી, તો તમે મત દેતી વખતે ક્યાં મગજ હોય છે, ક્યાં આત્મા હોય? તમારા આત્માને પૂછો કે કરોડો પરિવારને એવી રીતે લાચારી ફીલ કરાવવામાં આવે છે. સરકારી તંત્ર એની ઉપર ચડી બેસે કે તમે ખોટું કર્યું છે, તમને આમ કરી